સમાચાર આવી રહ્યા છે કે કડી પાસે સળગેલી કારમાંથી અજાણ્યા યુવાનની એક લાશ મળી આવી છે। સળગેલી કારની ડિક્કીમાંથી યુવાનની આ લાશ મળી છે। કડી કરણનગર નર્મદા કેનાલ પાસેથી આ એક સળગેલી કાર મળી હતી, જેમાંથી એક યુવકની લાશ પણ મળી છે। યુવાનની હત્યા કે આત્મહત્યા તે અંગે હજી કોઈ ખુલાસો નથી થયો। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા સંકેત સિદાના સાથે। જી સંકેત, એક કારમાંથી યુવકની લાશ મળી છે, શું છે વિગતો? જી, આ કરણનગર પાસે જે આ ઘટના કેનાલની પાસે આ સુમસાન ભાસી રહેલી જે કાર દેખાઈ રહી છે, તે કાર સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ જવા પામી છે। તેની ડેકીમાં જે તેની ડેકી છે તેની અંદર એક યુવાનની લાશ મળી આવી છે। તે કડીના પાસેના એક ગામના યુવાનની હોવાનો હાલ ચર્ચાનો મુદ્દો છે। પરિવારમાં ભારે શોકકટ શરૂ થવા પામે છે। આ ડેકીમાં લાશ આવી કઈ રીતે અને તેને સળગાવી દેવામાં આવી છે કે તેની હત્યા છે કે આત્મહત્યા છે કે કાર અહીંયા આવી કઈ રીતે, આ સ્વિફ્ટ ડિઝાયર કાર કોની છે તેવા પ્રશ્નો સાથે અત્યારે હાલ સ્થાનિકો સહિત પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે અને અત્યારે જે તપાસના દોર શરૂ કરવામાં આવ્યા છે અને સ્થાનિક એસઓજી સહિત એલસીબી જેના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચવાની ને એફએસએલની તજવીજ હાથ ધરી રહ્યા છે। જે લાશ છે એ અત્યારે હાલ શંકા ઉપજાવે તેવી છે, કેમ કે અત્યારે જે લાશ છે તેના ઉપર હાડપિંજર સિવાય બીજું અત્યારે હાલ કંઈ બાકી રહેવા પામી નથી, એટલે તેના ઓળખ થાય તે અત્યારે હાલ ખૂબ જ જરૂરી બન્યું છે। જી સંકેત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।